જામનગરના લાલ બંગલા સંકુલમાં ઘણી સરકારી કચેરીઓની ઇમારતો જર્જરિત હાલતમાં છે। આવી જર્જરિત ઇમારત પૈકી એક ઇમારતમાંથી મોટા પથ્થરો વગેરે નીચે વાહનો પર પડ્યા ત્યાં સુધી આ જર્જરિત ઇમારતોને સલામત સ્ટેજે લઈ જવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા કે માર્ગ અને મકાન વિભાગે નિભાવી નથી। જો કે સદભાગ્યે આ જર્જરિત ઇમારતનો કેટલોક હિસ્સો તૂટીને નીચે પડ્યો ત્યારે આ ઇમારત નીચેથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી ન હતી, તેથી ઈજા અને જાનહાનિનો કોઈ બનાવ બન્યો નથી, પરંતુ આ જર્જરિત ઇમારતનો હિસ્સો તૂટી પડવાથી સંબંધિત તમામ તંત્રોની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે। હવે જામનગર મહાનગરપાલિકાને ડહાપણ સૂઝ્યું છે કે આ જર્જરિત ઇમારતમાં પાડતોડ કરીને તેને સલામત પોઝિશનમાં લઈ જવામાં આવશે। આ સમગ્ર ઘટના અંગે ફાયર શાખાના અધિકારી અનવર ગજણે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ 2:30 વાગ્યાની આસપાસ અમને એવો મેસેજ મળેલ કે જૂની કલેક્ટર સાહેબની ઓફિસ પાસે એક ઇમારતનો જર્જરિત ભાગ પડી ગયો છે, એટલે અમે ફાયરની ટીમ તથા એસટીની ટીમ લઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ છે। તો આમાં તમે પાછળ જોઈ રહ્યા છો એ ભાગ જર્જરિત ભાગ પડી ગયેલો, તો એમાં એક મારુતિ કાર અને 3 જેવી બાઇકો જેવામાં દબાઈ ગયેલો હતો। જે દબાયેલા વાહનો હતા તેને બહાર કાઢી લીધેલા છે, કોઈ જાનહાનિ થયેલ નથી। આગળ અત્યારે આ જે જર્જરિત ભાગ છે એને હટાવવાની કામગીરી ચાલી રહી છે।